કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોમાં તમારું દિલભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે, હર કોઈ પશુપાલક તેની ગાય હોય અથવા ભેંસ હોય તેનું દૂધનું ઉત્પાદન છે તે વધારવા માંગતો હોય છે। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે તમે ઓછા ખર્ચની અંદર તમે વધુ દૂધનું ઉત્પાદન છે એ પણ તમે મેળવી શકો છો। સાથે સાથે મિત્રો આ બધી જે વસ્તુ છે, જે સામગ્રી છે, આપણા જે દરેક પશુપાલક દરેક ખેડૂત મિત્રના ઘરે આપણને મળી રહેવાની હોય છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો સૌ પ્રથમની અંદર દૂધ વધારવા માટે મિત્રો તમારે આ બધી બાબતોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે। પહેલાં તો મિત્રો તમારા પશુનું તમે ડિવર્મિંગ કરી લેશો, ત્યાર પછી જ અઢળક માત્રાની અંદર તમે દૂધનું પીક લેવલ તમે આસાનીથી તમે વધારી શકો છો। ત્યાર પછી હવે બીજા નંબરની અંદર વાત કરીએ તો મિત્રો શું તમારી તાજી પશુ વિવાયેલું છે તેની પણ મિત્રો તમે દૂધ વધારવા માગો છો, છતાં પણ મિત્રો તેનું પણ તમે દૂધ વધારી શકો છો। સાથે સાથે મિત્રો શું તમારું પશુ આગલા વેતરની અંદર ખૂબ જ માત્રાની અંદર દૂધ આપતી હતી, ત્યાર પછી મિત્રો આ વેતરની અંદર વિવાણ થયા પછી તેનું દૂધ ઘટી ગયું છે તો તેવા પશુનું પણ તમે દૂધ વધારી શકો છો। ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો તમારા પશુનું મિત્રો દૂધ આપવાનું ચાલુ હતું અથવા મિત્રો 2 મહિના થયેલા છે, 3 મહિના થયેલા છે, વિવાણ થયાના 3-4 મહિના થયા છે, છતાં પણ તમારા પશુએ દૂધ ઓછું કરી દીધું છે તો આ વિડીયો તમારો પૂરો જોઈ લેવાનો છે। વાત કરીએ તો શું મિત્રો તમારી ડેરીની અંદર 5 લીટર દૂધ જતું હતું, 6 લીટર દૂધ જતું હતું અથવા મિત્રો 10 લીટર જતું, હવે તેનું દૂધ તમે ડબલ કરી તેનાથી મિત્રો તમે તમારા ખીચ્ચા પણ તમે ભરી શકો છો અને અઢળક માત્રાને તમે દૂધ ડેરીની અંદર આપી તમે વધુ તમે નફો છે એ તમે મેળવી શકવાના છો। તમારા માટે એકદમ મિત્રો હું રામબાણ ઇલાજ લઈને આવી ગયેલું છું। ચેનલ ઉપર પણ તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો, હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે દરેક પશુપાલક મિત્રોની નમ્ર વિનંતી છે કે તમે મિત્રો લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતો। હવે સૌપ્રથમની અંદર વાત કરીએ, હવે મિત્રો તમારે શું છે કે સૌપ્રથમની અંદર છે 1 કિલો જઈ મિત્રો તમારા વરિયાળી લઈ લેવાની છે। હવે બીજા નંબરની અંદર છે તે મિત્રો તમારા આખા દાણા પણ લઈ લેવાના છે અને 1 કિલો મિત્રો તમારા મીઠી સાકર આવે છે એ પણ તમારા લઈ લેવાનું છે। હવે મિત્રો તમારે શું કરવાનું છે કે મેં તમને 1-1 કિલો બધી વસ્તુ લેવાની કીધી, એ બધી વસ્તુનું છે એકદમ મિત્રો તમારે દેશી પાવડર બનાવી લો। તમારી પાસે નાનું મોટું મિક્સર હોય અથવા નાની મોટી ઘરઘંટીઓ આવે તેની અંદર નાખી આપણે એકદમ તેનો પાવડર તૈયાર કરી લેવાનો છે। હવે મિત્રો તમારા જે પશુનું જે તમે ખાણદાણ આપો છો, જે પશુહાર આપો છો, હવે તેની અંદર આપણા વસ્તુ મિલાઈ અને મિક્સ કરી તમારે આપવાનું ચાલુ કરી દેજો। જો મિત્રો તમે આ રીતે પણ ન આપવા માગતા હોય, હવે તમારે શું કરવાનું છે કે મિત્રો 2 થી 3 લીટર જેવું તમારે પાણી લઈ લેવાનું છે। આપણે જે વસ્તુ તૈયાર કરી એમાંથી શું છે 200 ગ્રામ જેવું મિત્રો તમારે કાઢી લેવાનું, કેટલું બધું આપણે મિક્સ કરેલામાંથી આપણે તૈયાર કર્યો પાવડર તેમાંથી હવે આપણે મિત્રો 200 ગ્રામ જેવું તેમાંથી કાઢી આપણે જે ગેસ ઉપર અથવા મિત્રો ચૂલા ઉપર આપણે જે પાણી ગરમ કરવા મૂક્યું છે, હવે તેની અંદર આપણે 200 ગ્રામ જેવું કાઢી હવે તેને આપણે ઉકાળવા માટે તૈયાર કરવા માટે ચૂલા ઉપર ચડાવી દો અથવા મિત્રો તમારે ગેસ ઉપર મૂકી દેવાનું છે। હવે જ્યારે એકદમ 1-2 તમારે ઉભળાવવા દેવાનું, કમ્પ્લીટ ઉકળી જવા દેવાનું, બરોબર। હવે ઉકળી જાય પછી મિત્રો તમારે ઠંડુ પડી જવા દેવાનું છે, કમ્પ્લીટલી ઠંડુ પડી ગયું આપણે ચૂલા ઉપર અથવા ગેસ ઉપરથી નીચે ઉતર્યું એકદમ ઠંડુ પડી જવાનું। હવે ઠંડુ પડી ગયા પછી હવે તમે શું કરવાનું છે કે હવે રાત્રે જ મિત્રો તમારા પશુનો જે તમે ખાણદાણ જે પશુહાર આપ્યો તો એ તેને કમ્પ્લીટલી ખાઈ લીધો છે, ત્યાર પછી હવે રાત્રે મોડી રાત્રે તમારા પ્રયોગ કરવાનો છે, એટલે કે મિત્રો 8 વાગે અથવા મિત્રો 8:30 વાગે મિત્રો જેવો તમારા પશુ પર તમે પ્રયોગ તમે કરશો। હવે તમારા પશુને જે તમે ચારો આપ્યો તો, જે પશુહાર આપ્યો તો તેને ખાઈ લીધો, બરોબર। હવે જે આપણે જે ઉકાળો તૈયાર કર્યો, બરોબર, તે તમારા પશુનું પાવાનું ચાલુ કરી દેવાનું છે। સતત મિત્રો તમે અઠવાડિયું સુધી જે મેં તમને ઉકાળો બનાવી કીધું તે જે ઉકાળો તમે પાવાનું ચાલુ કરી દેજો, આપણે કોઈ ગાળવા બાળવાનું નથી। જેવું ચૂલા ઉપરથી ઉતારો જેવું ઠંડુ પડી ગયું તેવું જ આપણા પશુને તેનું પાવાનું ચાલુ કરી દે, એટલે કે તમે ઠંડુ પડવા દો, ઠંડુ પડ્યા પછી મિત્રો આપણા પશુના છે તે ઉકાળું છે તે પી દેવાનું। સતત મિત્રો તમે 10 થી 15 દિવસ સુધી જો તમારા પશુને તમે આપવાનું ચાલુ કરી દેશો તો ધીરે ધીરે તે દૂધનું પીક લેવલ તે આસાનીથી વધારી શકે છે, કારણ કે તમે આપવાથી જ તમે રાત્રે આપશો તો બીજા ત્રીજા દિવસથી તમને ફરક જોવા મળવાનો છે। સાથે સાથે મિત્રો જો તમારા પશુનું તમે જે ખાણદાણ આપો છો, જે પશુહાર આપો છો તેની અંદર તમે આ મિક્સ કરી પણ તમે આપી શકો છો। અને હવે તેની અંદર આપણે એક નાનકડી ભૂલ ક્યારેય નથી કરવાની, દરેક પશુપાલકોને નમ્ર વિનંતી કહું છું કે તમારે આ ભૂલ ક્યારેય નથી કરવાની। પહેલાં તો મિત્રો તમારા પશુનું તમે ડિવર્મિંગ કરી લેજો, ત્યાર પછી જ તમારા પશુનું અઢળક માત્રાને તમે દૂધનું પીક લેવલ તમે આસાનીથી તમે વધારી શકો છો। હવે જે તમારા પશુનું જે તમે ખાણદાણ આપો છો, જે પશુહાર આપો છો, આપણે જે દેશી ઘરેલું ફોર્મ્યુલા બનાવ્યું, બરાબર, હવે તેની અંદર આપણે મિનરલ મિક્સર પાવડર છે તે
એડ કરવાનું નથી ભૂલો. દરેક ખાણદાણની અંદર 50 ગ્રામ લઈથી 50 ગ્રામથી લઈ મિત્રો તમે 100 ગ્રામ સુધી તમારા જો પશુનું મિનરલ મિક્સર પાવડર તમે ખવડાવવાનું ચાલુ કરી દેશો, તેનાથી તો અઢળક ફાયદાઓ રહેલા છે. મિનરલ મિક્સરની અંદર ફાયદાઓ, હજારો ફાયદાઓ રહેલા છે. જ્યારે પણ મિત્રો તમારા પશુનું દૂધ નથી વધતું, તમારા પશુના ફેટ નથી વધતા, સાથે સાથે મિત્રો તમારા પશુના ગર્ભાશયની અંદર કોઈ પણ તકલીફ છે, તમારા પશુના અડાણની અંદર કોઈ પણ તકલીફ છે, હજારો ફાયદાઓ મિનરલ મિક્સરની અંદર રહેલા છે. હું દરેક વિડીયોની અંદર પશુપાલકોને નમ્ર વિનંતી કરતો આવેલો છું કે તમારા પશુનું જે ખાણાદાણ આપો છો, જે પશુઆહાર આપો છો, તેની અંદર તમે મિનરલ મિક્સર પાવડર ક્યારે પણ તમે એડ કરવાનું ના ભૂલતા. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો તમારા પશુનું દૂધ વધારવા માટે મિત્રો સાથે સાથે બીજું તમારે આ બાબતોનું પણ તમારે ધ્યાન રાખી લેવાનું છે કે તમારા પશુનું પૂરતા પ્રમાણની અંદર મિત્રો તમારે પશુ આહાર પણ આપવો જરૂરી છે. સાથે સાથે મિત્રો આપણે જે તમને જે મેં ફાર્મ્યુલા કીધો એ ફાર્મ્યુલા પણ તમારે આપવાનું છે. સાથે સાથે મિત્રો તમારા પશુ આહાર આપવાનું પણ ક્યારેય પણ નથી ભૂલવાનું. સાથે સાથે મિત્રો તમારા પશુને લીલો ચારો, સૂકો ચારો 50%, લીલો ચારો તો 50% મિત્રો તમારે સૂકો ચારો આપવો. સાથે સાથે મિત્રો 25 થી 20% મિત્રો તમારા પશુ આહાર દરેક ખાણદાણની અંદર મિક્સ કરી તમારે આપવાનું ચાલુ કરી દેવાનું છે. અથવા મિત્રો તમે ઘઉંનું ભૂસું આપતા હોય, ચણાની ચૂડી આપતા હોય, અથવા મિત્રો તમે કપાસિયા ખોળ આપતા હોય, હવે ત્યાંની અંદર ઘઉંનો ભૂસું હોય, ચણાની ચૂડી, આ બધા મિત્રો તમારા પોષણ તત્વો તમારા પશુનું ભરપૂર માત્રાની અંદર આપવા જરૂરી છે. સાથે સાથે મિત્રો આપણા પશુનું દૂધ વધારવા માટે આપણે મિત્રો 24 કલાક આપણા પશુનું મિત્રો તણાવ મુક્ત કરવું પણ જરૂરી છે. સાથે સાથે મિત્રો પશુનું દૂધ વધારવા માટે સૌથી પહેલાં પશુનું પાણીની જરૂર પડતી હોય છે. પશુને દૂધ બનાવવા માટે મિત્રો 60 થી 65% મિત્રો પાણીની જરૂર પડતી હોય છે. આપણે મોંઘા ફોર્મ્યુલા આપશું, મોંઘી મિત્રો દવાઓ આપશું, મોંઘા પશુ આહાર આપશું, છતાં પણ આપણા પશુનું દૂધ આપણે ક્યારેય પણ નથી વધારી શકવાના. પહેલાં તો તમારા પશુનું મિત્રો 24 કલાક પશુ પાણી પીએ તે રીતના તમારા મિત્રો બધી સગવડો પણ કરવી જરૂરી છે. અમારો વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો તે પણ મિત્રો નીચે કોમેન્ટની અંદર અવશ્ય લખવાનું ના ભૂલતા. તો ચાલો બીજા વિડીયોની અંદર આપણે હવે ફરી મુલાકાત કરી રહીશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.